હેલો ભાઈ બહેનો, બધા મજામાં? મારું નામ સાન્યા છે અને મારી ઉંમર હમણાં જ 32 વર્ષની થઈ છે. પણ લોકો કહે છે કે હું દેખાવમાં 26 થી 27 થી વધુ નથી લાગતી. લગ્નને 7 વર્ષ થઈ ગયા છે અને મારે 5 વર્ષનો એક પ્યારો દીકરો છે, જેનું નામ મેં આરવ રાખ્યું છે. પતિનો કાપડનો હોલસેલ બિઝનેસ છે, એટલે તે દિવસ રાત બહાર જ રહે છે. સોસાયટીમાં અમારો 3 માળનો બંગલો છે, પણ ઘર સાવ ખાલી લાગે છે. મારો દિવસ સવારે આરવને તૈયાર કરી સ્કૂલે મોકલવામાં, પછી જીમ, કિચન અને બપોરે થોડી વાર ઊંઘવામાં વીતે છે. સાંજ પડતા જ ફરી એ જ એકલતા ઘેરી વળે છે. સોસાયટીમાં બીજી સ્ત્રીઓ છે પણ બધા પોતાની દુનિયામાં મસ્ત છે, કોઈ કિટ્ટી પાર્ટીમાં તો કોઈ ડાન્સ ક્લાસમાં. હું થોડી શરમાળ છું એટલે જલ્દી કોઈની સાથે ભળી શકતી નથી. બલ્લુ સાથે મુલાકાત. હવે વાત કરીએ આપણા હીરોની, એટલે કે અમારા સિક્યોરિટી ગાર્ડની. તેનું નામ બલવંત સિંહ છે, પણ બધા તેને બલ્લુ કહે છે. 36 થી 37 વર્ષની ઉંમર, પંજાબી જટ, 6 ફૂટથી વધુ ઊંચાઈ, પહોળી છાતી અને ટેટ્ટાર મૂછો. પણ તેની આંખો એક બાળકની જેમ સાવ નિર્દોષ છે. તે 2 વર્ષ પહેલાં અહીં આવ્યો હતો. શરૂઆતમાં તો મેં ક્યારેય ધ્યાન નહોતું આપ્યું, તે બસ ગેટ ખોલતો અને સત શ્રી અકાલ મેમજી કહીને સલામ કરતો. પણ એક દિવસ બધું બદલાઈ ગયું. જુલાઈ મહિનાની કાળઝાળ ગરમી હતી. હું સાંજે 6 વાગ્યે બાલ્કનીમાં ઊભી હતી. ગરમીને કારણે મેં ગળાથી થોડી ઊંડી સિલ્કની મેક્સી પહેરી હતી. નીચે આરવ રમી રહ્યો હતો અને બલ્લુ ગેટ પાસે ઊભો હતો. પરસેવાને કારણે તેની શર્ટ શરીર સાથે ચોંટી ગઈ હતી અને તેની માંસપેશીઓ સ્પષ્ટ દેખાતી હતી. અચાનક અમારી નજર મળી. તેણે તરત નજર ઝુકાવી લીધી પણ મેં જોયું કે તેની ગરદન શરમથી લાલ થઈ ગઈ હતી. હું પણ શરમાઈને અંદર જતી રહી. ધીરે ધીરે વધતી નીકળતા. પછી તો રોજનું થયું. હું બાલ્કનીમાં હોઉં અને તે નીચે હોય. ક્યારેક હું પૂછતી, બલ્લુ, આજે બહુ ગરમી છે ને? તે હસીને કહેતો, મેમજી, પંજાબમાં તો આનાથી વધુ ગરમી હોય, પણ અહીંની ગરમી અલગ રીતે ચીપકે છે. એક દિવસ મેં તેને તેના પરિવાર વિશે પૂછ્યું. તેણે ગરદન ઝુકાવીને કહ્યું કે તેની પત્ની 2 વર્ષ પહેલાં ગુજરી ગઈ છે અને ગામમાં મા બાપ પાસે તેની એક દીકરી છે. મને ઘણું દુઃખ થયું. તે દિવસથી અમારી વાતોમાં ઊંડાણ આવ્યું. હવે તે સલામની સાથે એક મીઠું સ્મિત પણ આપતો. ક્યારેક હું તેના જમવા વિશે પૂછતી તો તે શરમાઈને કહેતો, મીઠું તો તમારી મુસ્કાન જોઈને જ મળી જાય છે. સોસાયટીની સ્ત્રીઓ વાતો કરવા લાગી કે ગાર્ડ તારા પાછળ પાગલ છે, પણ મને અંદરથી કંઈક અલગ જ અનુભવાતું હતું. આરવના જન્મદિવસે મેં તેને પોતાના હાથે કેક ખવડાવી. જ્યારે તેણે મારી આંગળી પર લાગેલી ક્રીમ ચાટી અને મારી સામે જોયું, ત્યારે તેની આંખોમાં કંઈક એવું હતું જે મને અંદર સુધી હલાવી ગયું. હવે તે મને મેમજી ને બદલે સાન્યાજી કહેવા લાગ્યો હતો. તે યાદગાર રાત. એક રાત્રે પતિ દિલ્હી ગયા હતા અને હું એકલી હતી. રાતના 2 વાગ્યે ઊંઘ ન આવતા હું બાલ્કનીમાં ગઈ. નીચે બલ્લુને જોઈ મેં તેને ઉપર બોલાવ્યો. તે પહેલીવાર મારા ઘરમાં આવ્યો. અમે સોફા પર બેસીને ઘણી વાતો કરી. તેણે તેની પત્નીના કેન્સરની અને તેની દીકરીની સંઘર્ષભરી વાતો કરી. મેં તેને સાંત્વના આપવા તેનો હાથ પકડ્યો. તેના હાથ મજબૂત અને ગરમ હતા. અમે બંને ચૂપ હતા, બસ શ્વાસનો અવાજ સંભળાતો હતો. તેણે ધીમેથી કહ્યું, સાન્યાજી, તમે બહુ સારા છો. પણ તરત જ મને ભાન આવ્યું અને મેં તેને નીચે જવા કહ્યું. એક મોટો નિર્ણય. થોડા દિવસો પછી સોસાયટીમાં ચોરીની અફવા ફેલાઈ. એક રાત્રે મને લાગ્યું કે કોઈએ દરવાજો ખખડાવ્યો. હું ગભરાઈ ગઈ અને બલ્લુને ફોન કર્યો. તે દોડતો આવ્યો અને આખું ઘર ચેક કર્યું. હું રડવા લાગી તો તેણે મને ગળે લગાવી, પણ તરત જ અલગ થઈ ગયો અને આખી રાત બહાર પહેરો આપ્યો. સવારે મેં એક મોટો નિર્ણય લીધો. મેં બલ્લુને બોલાવીને કહ્યું, બલ્લુ, તું આ નોકરી છોડી દે. તે હેબતાઈ ગયો. મેં સમજાવ્યું કે હું તારી સાથે કંઈ ખોટું કરવા નથી માંગતી. તું એક સારો માણસ છે અને મારે મારી અને તારી બંનેની ઇજ્જત જાળવવી છે. મેં તેને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો અને કહ્યું કે ગામ જઈને દીકરી સાથે રહે અને કોઈ નાનો બિઝનેસ કર. તે મારા પગે પડી ગયો અને રડવા લાગ્યો. મેં તેને એક ભાઈની જેમ ગળે લગાવ્યો. નવી શરૂઆત. મેં સોસાયટીની બધી સ્ત્રીઓને સત્ય જણાવી દીધું. કોઈએ મને ખોટી ન માની, ઉલટાનું બધાએ મારા નિર્ણયને વધાવ્યો.
આજે બલ્લુ ગામમાં ટ્રેક્ટરનો બિઝનેસ કરે છે. તે દર મહિને મને ફોન કરીને કહે છે, સાન્યાદી, સત શ્રી અકાલ. મારા પતિ પણ હવે ઘરે વધુ સમય આપે છે અને અમે ખુશ છીએ. બોધ, પ્રેમ માત્ર શરીરનો નથી હોતો, ક્યારેક તે આત્માનો પણ હોય છે. મેં એક ભાઈ ગુમાવવાને બદલે એક સાચો સંબંધ સાચવી લીધો.